નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય એસપી. આજનો આપણો ટોપિક છે ધ્યેયની કલમ. ધ્યેયનો મતલબ થાય છે કે કોઈ પણ ધંધાની સ્થાપના કરો છો તો એમનેમ નથી થતી, એના પાછળનો કંઈક ધ્યેય રહેલો છે, કંઈક હેતુ રહેલો છે. તો એના માટે આવેદનપત્રની અંદર એક કલમ આપેલી છે કે ધ્યેયના કલમની અનુસાર જ કંપનીએ કામ કરવાનું હોય છે. જોઈએ એની અંદર જે કંપની અસ્તિત્વમાં આવવા માગતી હોય તેણે પોતાના ઉદ્દેશો કે ધ્યેયો આવેદનપત્રમાં બતાવવા ફરજિયાત છે. હું મારી કંપનીની સ્થાપના કરું છું તો મારી કંપનીની સ્થાપના કરવા પાછળનો મારો હેતુ શું છે, મારો ધ્યેય શું છે, એ મારે ફરજિયાત આવેદનપત્રની અંદર દર્શાવવું જરૂરી છે. સંપૂર્ણ આવેદનપત્રમાં ધ્યેયની કલમ સૌથી અગત્યની કલમ છે. કંપનીના સ્થાપકો કયા ધ્યેયો રાખવા તે નક્કી કરવા માટે સ્વતંત્ર છે. કોઈ એવું બંધન નથી કંપની ધારા 2013 પ્રમાણે કે આ કંપની એટલે એનો ધ્યેય આ જ હોવો જોઈએ. ધ્યેય તમે કંપની પોતાની રીતે રાખી શકે છે, કંપની એની અંદર સ્વતંત્ર છે. તેમ છતાં આ કલમ નીચેની મર્યાદાઓ છે, એમ છતાં થોડીક તો મર્યાદા રહેલી છે. પહેલું, કંપની ધારાની જોગવાઈઓની વિરુદ્ધ કોઈ પણ ધ્યેય ન હોઈ શકે. તમે તમારી રીતના ધ્યેય નક્કી કરી શકો છો, પરંતુ એનો મતલબ એવું નથી કે તમને સ્વતંત્રતા મળે છે અને તમે કંપની ધારાની જોગવાઈનું ઉલ્લંઘન કરો. કંપની ધારાની જોગવાઈની વિરુદ્ધ જવાનું નહીં. બીજું, કંપનીનું ધ્યેય જાહેર નીતિ અથવા ભારતના બંધારણ વિરુદ્ધ ન હોવી જોઈએ, એટલે કે જાહેર જનતાને નુકસાન પહોંચે, ભારતના બંધારણને નુકસાન પહોંચે એના વિરુદ્ધ હોવું જોઈએ નહીં. ત્યાર પછી ધ્યેય સામાન્ય કાયદા વિરુદ્ધ ન હોઈ શકે. સામાન્ય કાયદા વિરુદ્ધ પણ હોવું જોઈએ નહીં. ટૂંકમાં જે કરો એ કાયદા, બંધારણ, કંપની ધારાની જોગવાઈને ધ્યાનમાં રાખીને જ કરવાનું રહેશે. ત્યાર પછી આવે છે સત્તા બહારના કાર્યો. જોઈએ કે સત્તા બહારના કાર્યો કહેવાય કોને, તો કીધું છે કંપની આવેદનપત્રમાં જે ધ્યેય જણાવેલ હોય તેના જ કાર્યક્ષેત્રમાં રહી કાર્ય કરી શકે છે. મેં એવું કીધું છે કે ભાઈ મારું ધ્યેય એટલું છે કે મારે 5 વર્ષનો જ કોન્ટ્રાક્ટ ચલાવવાનો, તો 5 વર્ષ જ ચલાવવાનું. પછી એનાથી વધારે ચલાવવું હોય તો મારે ફરીથી પ્રોસેસ ચાલુ કરવી પડે. એને કહેવાય સત્તાના લેવલના કાર્ય, એટલે કે સત્તા બહારનું. આવેદનપત્રમાં મેં જેટલું કીધું છે મારે એટલું જ કાર્ય કરવાનું, એના સિવાયનું કાર્ય કરવાનું નહીં. આવેદનપત્રમાં જણાવેલ ઉદ્દેશ સિવાય કંપની કોઈ કાર્ય કરી શકતી નથી અને જો આવા કાર્ય કરે તો તે રદ બાતલ ઠરે છે. કારણ કે કંપની ધારાએ કીધું છે કે આવેદનપત્રમાં તમે જે ચોખવટ કરી છે તમારે એટલા જ કાર્ય કરવાના છે, અને એમ છતાં જો કંપની એ સિવાયના કાર્ય કરે તો કંપની ધારા 2013 પ્રમાણે એ કાર્યને માન્યતા મળશે નહીં. આવા કાર્યો સત્તા બહારના ગણાય છે. સત્તા બહારના કાર્યો કોઈ પણ પ્રકારના કાનૂની સંબંધો ઊભા કરતા નથી. આ સિદ્ધાંત મુજબ કંપનીના સભ્યો સર્વાનુમતે ધરાવતા હોવા છતાં ઉદ્દેશ બહારના કાર્યોને સર્વાનુમતિથી બહાલી આપી શકાતી નથી. કારણ કે કંપની ધારાએ જ ના પાડી છે તમારા જે ઉદ્દેશ હોય એમાં રહીને કામ કરવાનું, એ સિવાયનું કામ કરશો તો કંપની ધારા એક્સેપ્ટ કરશે નહીં. પછી ભલે એની અંદર કંપનીના સભ્યોની સંમતિ હશે પણ કંપની ધારો સંમતિ આપશે નહીં. જો સત્તા બહારના કાર્યો કરવામાં આવે તો નીચે પ્રકારની અસરો થાય છે. કારણ કે કંપની ધારાએ ના પાડી છે, પણ જો કંપની એવું કાર્ય કરે તો નીચે પ્રકારની અસરો કંપની ઉપર થાય. પહેલું, સંચાલકો આવા કાર્યો માટે વ્યક્તિગત રીતે જવાબદાર બને છે. કંપની ધારો કે કંપની કે બીજું કોઈ જવાબદાર નહીં બને. જે વ્યક્તિએ કાર્ય કર્યું છે ને વ્યક્તિ ખુદ જવાબદાર બનશે. બીજું, અદાલત આવા કાર્યો કરતાં રોકી શકે છે. કારણ કે અદાલતને સત્તા મળેલી છે કે કોઈ કંપની જો સત્તા બહારનું કાર્ય કરે તો તમે એને રોકી શકો છો, અને અદાલત રોકે એટલે કંપનીએ રોકાઈ પણ જવું પડે. ત્યાર પછી સત્તા બહારના કરારો રદ બાતલ ગણાય છે. સત્તા બહારનું કાર્ય કરો અને એની અંદર તમે જો કોઈ કરાર કરો છો તો એ કરાર તમારે માન્યતા મળશે નહીં. ત્યાર પછી કીધું છે કંપનીના કર્મચારી દ્વારા કરવામાં આવેલ સત્તા બહારના કાર્યો માટે કંપની જવાબદાર બને છે. કંપની ખુદ જવાબદાર બનશે. કંપનીના કર્મચારી દ્વારા કરવામાં આવેલા સત્તા બહારના કાર્યો માટે કંપની જવાબદાર બનશે, કર્મચારી બનશે નહીં. ત્યાર પછી કીધું છે સત્તા બહારના કાર્યો માટે સંચાલકો ત્રાહિત પક્ષ માટે જવાબદાર ઠરે છે. જો સત્તા બહારના કાર્યો કર્યું છે તો સંચાલકો માટે, ત્રાહિત પક્ષ માટે કોણ જવાબદારી ઊભી થશે? કોની થશે? તો કે સંચાલકોની. જો ત્રાહિત પક્ષને નુકસાન થશે તો સૌ પ્રથમ સંચાલકને પહેલાં પકડવાના રહેશે. કારણ કે કંપનીનું સંચાલન કોણ કરે છે? સંચાલક મંડળ.
ઉપર પ્રમાણેની પરિસ્થિતિ ન સર્જાય તે માટે કંપની સામાન્યતઃ ધ્યેયની કલમમાં અન્ય હેતુઓના શીર્ષક હેઠળ મોટાભાગના કાર્યક્ષેત્રને આ કલમમાં આવરી લે છે. ચલો, ત્યાર પછી આવે છે જવાબદારીની કલમ. જોઈએ એની અંદર શું કીધું. જવાબદારીની દ્રષ્ટિએ કંપનીને 3 ભાગમાં વહેંચી છે. પહેલું, શેર મૂડી દ્વારા મર્યાદિત કંપની. બીજું, બાહ્યધરી દ્વારા મર્યાદિત કંપની. અને ત્રીજું, અમર્યાદિત જવાબદારીવાળી કંપની. એટલે 3 પ્રકારની કંપની ઉપર જવાબદારી ઊભી થાય. એક તો શેર મૂડી હોય પ્લસ મર્યાદિત હોય. બાહ્યધરી એટલે કે ચોક્કસ બાહ્યધરી આપેલી કે આ કંપની એટલે એની અંદર આ કામ થતું જ હોવું જોઈએ એમ, ગેરંટીવાળી. અને અમર્યાદિત એટલે કોઈ જાતની મર્યાદા નહીં, અનલિમિટેડ કામવાળી કંપની. ત્યાર પછી જોઈએ શું કીધું. શેર મૂડી દ્વારા મર્યાદિત કંપનીમાં તેના સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે તેમ આવેદનપત્રમાં બતાવવું પડે છે. કારણ કે શેર મૂડી તો છે પણ સભ્યોની જવાબદારી પણ કેવી હશે, મર્યાદિત હશે. તો આ વાતની ચોખવટ આવેદનપત્રની અંદર કરવી જરૂરી છે. શેર દ્વારા મર્યાદિત કંપનીમાં સભ્યોને તેમણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમતથી વધુ ચૂકવણી કરવા માટે કહી શકાય નહીં. કારણ કે મર્યાદા આવી ગઈ. મેં 10 રૂપિયાનો શેર ખરીદેલો છે તો મારા ઉપર 10 રૂપિયાની જ જવાબદારી ઊભી થાય. પછી કંપની મને કોઈ વધારાના 1-2 રૂપિયાની જવાબદારી આપે તો હું સ્વીકારી શકું નહીં. કારણ કે શેર મૂડી તો છે પણ હું મર્યાદિત જવાબદારીની અંદર આવું છું. એટલે વધારાની જવાબદારી હું લઈ શકું નહીં. ત્યાર પછી બાહ્યધરી દ્વારા મર્યાદિત કંપનીમાં સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાહ્યધરી પૂરતી મર્યાદિત હોય છે. મેં એવું કીધું છે કે તમે એની અંદર 5,000 રૂપિયા રોકો, તમને નુકસાન થશે કંપની દ્વારા તો એ 5,000ની ભરપાઈ હું કરીશ. તો આને કહેવાય ગેરંટી આપતી કંપની. ત્યાર પછી એકલ વ્યક્તિની કંપનીમાં તેનું મૃત્યુ થતાં તેની જગ્યાએ કોણ સભ્ય થશે તેનું નામ દર્શાવવામાં આવે છે. કારણ કે એકલ વ્યક્તિ હોય એટલે એનો વહીવટ આખો એક જ વ્યક્તિ કરતો હોય. હવે એ વ્યક્તિનું અકસ્માતને કારણે કે કોઈ પણ સંજોગોને કારણે અવસાન થાય તો એની જગ્યાએ કોણ આગળ વહીવટ સંભાળશે એનું નામ દર્શાવવું જરૂરી છે. તો આ છે જવાબદારીની કલમ.